कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ સિદ્ધાંત પહેલો તારીખ 9 એપ્રિલ 2026 સાંજે 5 વાગે કોપરસ્ટોન માના ઘરે. સિદ્ધાંત પહેલાંની આપણે 11 ચોપાઈ કરી હતી, 12થી બાકી છે, તો 11મી પહેલાં વાંચી લઈ અને પછી 12થી શરૂ કરી આગળ. જેહી કારણ નિજ છે એક જીનું રહિત અખિલ તન પ્રગટ વિનુ અહમેવ રહિત ઋતુ અનુકૂલ જોવન. જેહી કારણ નિજ છે એક જીનું રહિત અખિલ તન પ્રગટ વિનુ અહમેવ રહિત ઋતુ અનુકૂલ જોવન. અહીંયા એવી રીતે એને કીધું કે બધા જ દ્રશ્ય અને અદ્રશ્યનું મૂળ છેવટ છેક કારણ જે છે તે ખીલ્યા વગરનું બધાથી રહિત હતું. એને કીધું બધા જ દ્રશ્ય અત્યારે ખીલેલું છે એટલે દ્રશ્ય અને અદ્રશ્ય દેખાય છે. જ્યારે આ દ્રશ્ય ને અદ્રશ્ય નહોતું ત્યારે મૂળ છેવટ છેકનું કારણ કોણ? તો કે જે મૂળ કારણ, નામ અત્યારે કાંઈ ના કીધું એની, છેક મૂળ કારણ એમ એટલે કેવલ કરતા કારણ જે છે તે એક છે, તે ખીલ્યા વગરનું, તે એક જ છે કે બધા કારણો નથી, બધાનું મૂળ કારણ એક જ છે. અને એ કેવું હતું તે કે જેમ વનમાં ઋતુ ન હોય અને વનના બધા જ વૃક્ષો છે એની અંદર ફૂલે ન આવ્યા અને ફળ ન આવ્યા, એવી રીતે એમને હતું. એમ ફૂલ્યા ફળ્યા વગરનું હતું, બધાથી રહિત હતું. આજે તે દ્રશ્ય ને અદ્રશ્યથી રહિત અલગ હતું. બધા જ એની હથિયારો ઉતારી દીધા હતા, નારો સુરવીરતા ઉતારી દીધી હતી, ઘોડોય બહાર મૂકી દીધો હતો અને કપડાં પણ એના જે ફેરેલા હતા એ ઉતારી દીધા, હવે હાફ પહેલા હતા. એવી રીતે હવે એની અંદર કોઈ ખીલવણી નથી, લડવાનું શૌર્ય કે અહંકાર કે આ તે કાંઈ નથી એમ. અને પછીની લીટી પ્રગટ વિનુ અહમેવ રહિત ઋતુ. અહમેવ ઋતુનો અહંકાર ઉત્પન્ન થાય તો ખીલવાની શરૂઆત થાય. કે એવો અહંકારનો કોઈ પણ પ્રકારના અહમેવ એટલે અહંકાર રહિત, જેમ વનસ્પતિ વગર વનસ્પતિ ગતિ વગર હોય અને પછીથી ઋતુ આવે. વનસ્પતિની અંદર કોઈ ગતિ અત્યારે નથી દેખાતી, ફળ ફૂલની, હો પાંદડાની એની છે, પણ આમાં તો એ નહોતી. આ તો વનસ્પતિનો કે એનો દાખલો એટલે આપ્યો પણ એ ક્યાંય એને પહોંચી શકે એવો નથી. આપણે થોડું સમજાય ને એટલા માટે આપણે આપવો પડ્યો. ચંદ્રને દેખાડવો હોય તો ઓલા કુંડામાં દેખાડ્યો તો અહીં નજીક દેખાય એટલા માટે એ ત્યાં હોય નહીં એમ. એ આ ચંદ્ર જે દેખાય છે એ ઉદાહરણ જ નથી એમ વાસ્તવમાં તો ઓલા ચંદ્રનું, પણ છતાંય પ્રતિબિંબના કારણે ઉદાહરણ આ માનીને ઓલો ચંદ્ર છે એવું છોકરાને બતાવીએ છીએ આપણે. એ માની કીધું અહીંના કોઈ ઉદાહરણ ત્યાં ચાલતા નથી. હું એમ કહું કોઈ પણ ઋતુ વગરનું વન પડેલું હતું એમ કેવું એ પણ વ્યાજબી નથી એમ. એવું ત્યાં હતું કે વગર હોય અને પછીથી ઋતુ આવવા ખીલે છે તેમ આ ખીલ્યા છે એવું નહીં કહેવાય. એના માટે એ તો ઋતુ દ્વારા ખીલ્યા છે. એને કોણ ખીલવે? જેના હાથમાં બધું જ છે એને. ઋતુ જેનાથી ખીલે એને કોણ કઈ ઋતુ ખીલવી કે? એટલે જેનાથી બધી ઋતુઓ જ ઉત્પન્ન થઈ છે ને એનાથી ખીલે છે એ જે ઋતુના કરનાર, એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો અહમેવ એટલે ઉત્પત્તિનો કોઈ દ્વૈત રમણ કરવાનો કોઈ પણ પ્રકારનો અહંકાર નહોતો, ઈચ્છા હતી નહીં. આવો અહંકાર એટલે આપણી જેવો અહંકાર ન હોય તો પણ એનો અહંકારનું રૂપ કેવું હોય છે આપણને ખબર નથી. કીડી આપણે બટકું ભરી જાય એ કેટલું ખીજાતી છે આપણે કેમ નક્કી કરીએ? ખીજાતી હોય તો જ બટકું ભરે ને, પણ એ નક્કી આપણે કીડી જ બટકું જ ભરી જાય છે. આપણે મકોડો બટકું ભરી જાય આપણે, સમજાણું? એ કેટલું ખીજાઈને બટકું ભર્યો છે એને કેટલી ખીજ ચડી છે એ આપણને ખબર પડતી નથી. એ એને ખબર છે. આપણે આમ ચોળાઈ જાય કે આમ તે મંડે ને તે એમને મેં રમવા જાય ને ફર્યા કરે ને તો કાંઈ વાંધો આવતો નથી.
આપને જેવો ડર લાગે ને એટલે એની અંદર ડર ઉત્પન્ન થાય ને એ બટકું ભરી જાય છે. તો એવી રીતે જે કંઈ હાલે છે એમ એ આપને કીડીની નથી ખબર પડતી, એમ આપને પછી કેવલ કરતાની ખબર નથી પડતી. એટલે દ્રષ્ટાંત આપવા હોય તો કીડીનું દ્રષ્ટાંત આપ્યું પણ કંઈ કેવલ કરતાને પહોંચી ન શકે. દ્રષ્ટાંત રીતે અહીંનું આપણે લઈએ અને ખીચ કર્યા વગર કોઈ દી બટકું ન ભરે તો એનો અહમેવ કેવો હશે? આ બધા જેવો અહમેવ નહીં હોય એમ. અહમેવને દેખાડવા કીધું, અહીં કીધું ને પ્રગટ વિનું અહમેવ, કે એનો અહંકાર કેવો હશે એને દેખાડવા કીધું કે એનો અહંકાર કેવો હશે. એટલે આપણે આપણું વિચાર કરીએ તો આપણે કેવા કેવા અહંકારો છે, એવો કોઈ અહંકાર હશે ને એમ. અથવા વિષ્ણુને એમ થાય મારો અહંકાર છે કે મારે બધાનું પાલન પોષણ કરવું છે, મારે ઉત્પત્તિ કરવી છે, એવો અહંકાર હશે. દેવો સૂર્યને એમ થાય મારે રોજ પ્રગટવું છે, એવો અહંકાર હશે. પૃથ્વીને એમ થાય કે મારે ફરવું છે, સ્થિરતા આપવી છે બધાને, એવો અહંકાર હશે. શેષનાગનો અહંકાર હશે. આ અહમેવ કેવો હશે કે તો હું અહીંયા એને કહી શકું નહીં કે તમારે ખાલી જાણવો, અને જાણો એવી રીતે જ જાણવો કે કીડી બટકું ભરે છે કેટલી ખીજાયેલી હશે તો એ બટકું ભરે છે. તો એને ખીજાવાની રીત શું છે ને, તો પણ હું કીડીની ખીજને જાણી જ ન શકું, પણ છતાંય મને ખબર પડે છે એ બટકું ભરે છે એટલે ખીજાયેલી છે. એની અંદર કાંઈક તો એવું છે નકર એ બટકું ન ભરે આપણે. કોઈ પણ વસ્તુ છે એ બિલાડી જે હામિકારે થાય છે આપણી, એ પાળેલાય કૂતરા આવે ક્યારેક હામા થતા હોય છે, બિલાડી હામી થતી હોય છે જે આપણી પાળેલી હોય. કારણ કે એનું જે બચ્ચું હોય એને તમે કંઈ ખળી કરો ને તો આપણી પાળેલી હોય ને તો આપણી સામે થવાની કોશિશ કરશે એકવાર. તો એ ત્યારે એની ખીચ કેની ચડી છે? મમત્વ કેનું છે? મમત્વ જ્યારે ન બંધાય ને ત્યાં સુધી અહંકાર ન આવે, ત્યાં સુધી ખીજ ન ચડે. મમત્વ બંધાય પછી જ આવે. આ મારું છે એમ કરો ને તમે, એને રોકવા માટે તમે મમત્વ બંધાય એટલે અહંકાર કરો એટલે ક્રોધ પણ આવે. મારું છે એના માટે મમત્વ, એની મમત્વ જ નથી કર્યું અહીંયા. પાછી વાસ્તવિક સ્થિતિ એવી છે કે એની આ જગત ઉત્પન્ન કર્યું તો પણ મમત્વ ન કર્યું. આપણે તો જ્યાં સુધી આ લોકો આપણે કોઈ પણ મોટો સમારોહ હોય એની અંદર બધાને સન્માનિત કરે, તો કોઈને સાલ ઓઢાડે, કોઈને એનો એવોર્ડ આપે, તો એ એવોર્ડ આપ્યા પછી એની સાલ બીજો કોઈ ન લઈ જાય, એનો એવોર્ડ કોઈ બીજો ન લઈ જાય. એટલે ત્યારથી એને આપ્યા પછી અહમેવ ધારણ થાય, એને મોહ ઉત્પન્ન થાય છે એનો. એ પહેલાં એને નથી આપ્યું ત્યાં સુધી એને કાંઈ નથી કયું આપવાના છે ને કયું નથી એમ, સમજાણું? એટલે આની એટલું ઉત્પન્ન કર્યું તો એને મોહ નથી થયો એમ મારું કહેવું છે. પછી તે પહેલાં તો હતો જ નહીં. આપણે પહેલાં જ્યારે જઈને તો એમ કીધું ભાઈ આવા તમે આવો, આ 5000 લોકો બેઠા છે ને એમાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને એને કીધું કે ભાઈ હાલો મૃદુલાબેન વહી આવો, સભામાં વહી આવો, શિલ્પા વહી આવો. પછી એ બોલાવ્યા સ્ટેજ ઉપર કે તમને સન્માનિત કરવામાં આવે છે. હવે એ પહેલાં ખબર જ આપણે હતી નહીં સન્માનિત છે. અને પછી એની આપણે એના જે કાંઈ સન્માન આપ્યું, પછી એ સાલ ઓઢાડી, પછી હાર આપ્યા, આ તે જે કાંઈ એની માન આપ્યું ને આપ્યું. હવે એ જે સાલ છે ને એની અંદર મારો મોહ થઈ જાય છે, આ મારી છે. આ જે મને જે મેડલ આપ્યો છે એ મારો છે. એ પહેલાં મારો હતો જ નહીં. ઉત્પન્ન કર્યા પછી પણ અહમેવ નહોતી. અહમેવ કેવો હશે? આપણો તો આપણી ઘર આવ્યા પછી અહમેવ લાગે છે. આ મારી વસ્તુ, મારા ચપ્પલ છે એમ. તે કેમ પહેર્યા? મોટા થઈ જાય, આમ થઈ જાય, ઘસાઈ જાય. આ તે કેમ પહેર્યું? અચ્છા ચશ્મા મારા છે એમ. તારું મોઢું મોટું છે કે પોળા થઈ જશે, મને પહેરવામાં અનુકૂળ નહીં રહે. એ બધી જ વસ્તુ પછી એને એના માટે દ્રષ્ટાંત જે દેવા હોય દઈએ આપણે. એની વાહે તો અહમેવ જ છે કે મારું છે, મમત્વ જ છે. મમત્વના કારણે આવેલો અહમેવ, એ અહમેવ અહીંયા નથી. સમજવાનું? ઉત્પત્તિ કરી એ અહમેવ ધારણ નહોતો કર્યો, ઉત્પત્તિ કર્યા પછી પણ અહમેવ ધારણ નથી કર્યો. આ બે વસ્તુને સમજજો તમે. આ જેને આપણે દરેક વસ્તુ દુકાનને પૈસા આપી દીધા ને એટલે દુકાનવાળો છૂટી ગયો ને એ મારું થઈ ગયું. એટલે અહમેવ ધારણ કરવામાં અને મોહ ઉત્પન્ન કરવામાં અને મમત્વમાં પછી મારાપણાનો જે દાવો કરવા માંડું છું એ તરત જ કેટલો ડેન્જર થઈ જાય છે દરેક વસ્તુની અંદર. તો એને એટલું બધું ઉત્પન્ન કર્યું ને છતાંય છે એને એ અહમેવ ન આવ્યો હોય તો એ કેવા હશે? ત્યારે નહોતો એ કે અહમેવ ધારણ નહોતો કર્યો તો એ કેવો અહમેવ ધારણ કર્યો કે એની ઉત્પત્તિ કરીને અહમેવ ન આવ્યો? આપણે ખરીદીને આ મોહ ન થયો એ કેવી એની વસ્તુ કરવી? આપણે કયા સ્તરમાં મનને સમજણને રાખવી કે હું ખરીદી લઉં, મને પ્રિય વસ્તુ ખરીદું છું અને છતાં એ મને છે એના પ્રત્યેનો કોઈ મોહ ન થાય તો એ મારા મનને કઈ સ્થિતિમાં રાખવું પડે? સમજની કઈ સ્થિતિમાં? આનું નામ જ તે કીધું ઉપાસના. આ રીતે જ્યારે આપણે તૈયાર થયા સમજણમાં તો કીધું આને સમજણની ઉપાસના કીધી છે આખી.
ને બીજું કંઈ કરવાનું જ નથી. મેં ધારણ કરેલું શરીર એ મારું નથી, બીજું બધું તો એનું છે. આ છોકરાઓ આ તે એ બધું હોવા છતાં મારે એમ રાખવું કે મારું કશું જ નથી, અને કોઈ પણ પ્રકારનો મોહ ન થઈ જાવ. મોહ માટે આખી ગીતા કીધી. ગીતા છે હિન્દુ શાસ્ત્રનું મોટા મોટું ધર્મગ્રંથ છે. મહાભારતના રામાયણને મોટા મોટો ધર્મગ્રંથ નથી. એમ મોહ અર્જુનને ઉત્પન્ન થયો, એ મોહને તોડવા માટે આખી ગીતા કહેવાની. મોહ ક્યારે ઉત્પન્ન થયો? તું ઉત્પન્ન થયો, તારા દાદા છે ને તારા ગુરુ છે ને એટલે ઉત્પન્ન થયો. એ ગુરુ હોય ને દાદા હોય ને મોહ ઉત્પન્ન ન થાય એ સમજાવવા માટે કૃષ્ણએ આટલી વાત કરવી પડી. પણ એ તો એ કૃષ્ણની વાત આ લૌકિક હતી, અને આ જે વાત છે એ ઉપાસનાની અલૌકિક. એને કેવી રીતે કોઈ સમજીએ કે આ બેની વચ્ચે તમે તફાવત કરો તો કેવલ કરતાનો અહમેવ, અને કૃષ્ણ એને અહમેવથી એનો અહમેવ મટાડે છે, પોતાનો અહમ જ દેખાડે છે. મારી વિભૂતિ આ છે એમ કરીને અહમ જ બતાવે છે. વિભૂતિ યોગ આખો બતાવે છે. પોતાનો અહમ મોટો કર્યો તો ઓલાનો નાનો અહમ એમાં હમાઈ ગયો એટલે નિવૃત્ત થયો. આને તો એ છે જ નહીં કેવલ કરતાને. તો એ રોજ પોતાની હાજરી પુરાવે કે જો હું અહીંયા અંશ રૂપે છું, કંઈ આડું કરતો નહીં. કારણ કે માણસ એક ચોકીદાર હતી હાજરી પુરાવે છે, આમ દંડો પછાડતો હોય, હું શું જાગું છું, તમે જાગતા રહીજો એમ. તો આખી જિંદગીમાં ક્યારે એક વાર એને અંશે કીધું જ નહીં કે હું છું એમ. તો એની આટલું ધારણ કરવા છતાં અહમેવ ન ધારણ કર્યો ને આપણા અંતસ્કરણે અહમેવ ધારણ કરીને આપણે કેવા ફસાયા છે જીવભાવમાં. મારી વાત સમજી લીજો, આ પોઈન્ટ છે. તો એ કહે છે કે આ વાત સમજવા જેવી હતી, એટલે મેં તમને થોડીક કહી દીધી કે એ અહમેવ કેવી રીતે ધારણ કરે છે. એને કોઈ અહમ નથી, કર્યા પછી પણ નથી, અને વિસર્જન કરી નાખે. તો પહેલા દિવસે આપણો જન્મ છો ને ત્યાં સુધી મૃત્યુ સુધી આપણે કોઈ દિવસ આપણે પોતાની આપણી હાજરી જ નથી પુરાવી. આ સ્કૂલમાં દરેક વખતે ગયા ત્યારે હાજરી પુરાવી, નોકરી કરવા ગયા ત્યારે હાજરી પુરાવી, ઘરે રહી છીએ તો હું હાજરી પુરાવી કે હું તો 6 મહિનાથી કંઈ બહાર ફરવા નથી ગયો અથવા ગયો નથી, એટલે એ હાજરી પુરાવી કેટલો સમય હું અહીંયા છું. હાજરીને આપણે એની અંશે ક્યારે હાજરી અહીંયા પુરાવી જ નથી. ને હાજરને હાજર રોજ પાછો. તો એ કેવો હોશિયાર હશે એમ, એ કેટલી એની સમજ હશે, અથવા એને ભૂલી ગયો. એ બે વાત છે. હવે જે જાગૃત છે પોતાને ભૂલ્યો નથી એ હાજરી ન પુરાવે એ કેટલો હોશિયાર. આપણે ભૂલી ગયા અને હાજરી નથી પુરાવતો એ તો સમજ્યા. ગાંડો માણસ છે હાજરી, ઓલો સંપૂર્ણ ડાયો છે ને હાજરી નથી પુરાવતો. પોતે સ્વરૂપે થયો છે, બધી ખબર છે, અને હાજરી નથી પુરાવતો એક કે વખત. તો એ કેટલો હોશિયાર હશે, એ કેટલી સમજ હશે એની, એ કયા સુધીની સમજ સુધી જવાનું. એટલે કીધું કરતા પોતે ક્યારેય છે અહીંયા પ્રદર્શિત થતા જ નથી. અવતારો આવે બધા જ, એ બધી એની સત્તાને મોકલે, એના ઐશ્વર્યને મોકલે, પણ એ તો આવ્યા જ નથી. અને એ આવે કદાચ તો પણ કેવા હોય, કોઈ પણ પ્રકારનો અહમ ન હોય, કોઈ મોહ જ ન હોય. હું મને વાલામવાલી વસ્તુ હોય એનો મને મોહ ન થાય અને હું ત્યાં રહી શકું તો સમજવાનું કે મને મોહ થયા વગર. મોહનો માત્ર અભિનય એટલો જોરદાર કરે કે મોહવાળો એ અભિનય ન કરીએ. મોહનો અભિનય એવો કરે. ગાંડો માણસ પોતે એ અભિનય ન કરીએ કે એવો સંજીવ કુમાર ગાંડાનો રોલ કરે કે અમિતાભ બચ્ચન પાનો રોલ કરે તો કરે એમ. આ એટલો સોલિડ રોલ કરે, એનો અભિનય કરે કે એ એમ લાગે કે આ મોહમાં છે ને 1% મોહમાં ન હોય. કારણ કે એ રહે તો આ બધાની જેવો થઈને રહે તો એની સમજ ક્યાંથી લાવ્યો છે. આપણે બધા તણાઈ જાય છે એમાં. આ જે તણાવું છે એ કાળના ખાતામાં છે, અને આ જે સમજણ છે એ કેવલની છે. આ બે સમજણને જુદી પાડવાની. હવે કાળમાં જવું છે કે તો સમજણની ઉપાસના શરૂ કરી દેવાની. આ જે સમજણ છે એની ઉપાસના, આ જે સામાન્ય વાત આ સાંભળવા નહીં મળે. કીડી કેટલું ખીજાય છે એ ખબર કેમ પડે આપને? હજી સુધી કોઈ કડ જ છે હારી, પણ કે તો ખબર પડે ને કે ખીજાતી છે. કૂતરું ખીજાય તો બટકું ભરવા દોડે છે, પછી ગાય ભેંસ એ પણ ખીજાય છે તો માથું મારવા દોડે છે તરત જ. તે ખીજ તો એને ચડે છે, બધાને જીવ જંતુને ચડે છે. તો હવે અહીંયા જુઓ તમે તો કે અહીંયા આ કેવા છે. આટલું બધું જગતની અંદર આમ તેમ બધું થતું હોય છતાં એ કઈ રીતે એને આમ શાંતિથી એ રહેતા છે. અને આ પાછું આખું સપનાની અંદર જે કંઈ છે એની અંદર આપણે કેવા ભળી ગયા છીએ સપનામાં, એનાથી છૂટા પડવાની આપણે ખબર જ નથી પડતી કે મોહ છે એ સપનાને પણ સાચું માની લે છે. બીજી વાત, મોહ શું છે કે સપનાને પણ સાચું માને છે. જે આપણે સપનું આવે છે એને સાચું કોણ માને છે? આપણો મોહ. એમાં ગમે છે
એ ગમે આપને મોહ થઈ જાય છે, નથી ગમતું એના ઉપર પાછો અભાવ આવે છે, એ વિરુદ્ધ મોહ છે, પણ એ મોહનો જ એક ભાગ છે. એવી રીતે સપનાની અંદર આ રીતે તો એમાં જાગૃત રહે કોણ રહેશે? આ સમજણથી જાગૃત રહેવાનું. ખાલી જાગૃત રહે તો એ નહીં હાલે. બોલો સપનું દેખાય છે, પેલા છોકરાએ કીધું હતું જે જસુભાઈ ત્યાંથી આવ્યા હતા અઠીપુરાથી, તેનો છોકરો કહેતો મને સપનાની અંદર મને બધું દેખાય છે, હું સપનાને ફેરવી શકું છું. પણ એમાં સપનાને જોવા વખતે સમજણ પણ સાચી જોઈએ છે. જો સાચી સમજણ ન હોય તો સપનું એને જુદું જોવે પણ ત્યાં નવું એવું જ ખોટું બનાવી નાખશે. સમજણ સાચી હોય તો સાચું બનાવશે ને. એટલે ખાલી સપનામાં હું હાજર રહીને જોઉં છું એટલું જ પૂરતું નથી, સમજણ પણ એના ઉપરની જોઈશે. જોવાવાળાની સમજણ, સપનું જોવાવાળાની સમજણ. અત્યારે આ સપનાને જોવાવાળાની સમજણ. સપનું ખોટું છે એમ હું જોઈ લઉં, વર્તન સાચું છે એમ કરું છું, પણ મારી કઈ સમજણથી કરું છું એ સમજણ પછી ત્રીજી વસ્તુ છે. હા એટલે પોતાની સમજણ ચેતનની સમજણે ન બદલાવું. ચેતનની સમજણે મારે બદલાવું જેનો મહત્તમ લાભ લઈ શકું એવું ન લઈ શકું. અત્યારે મનુષ્ય શરીર છે આપણું 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ છે. 83,99,999 એ જાતિની અંદર આપણે કશી ખબર નથી પડવાની. પણ આ મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે, જાગ્રત છે, 5 ઇન્દ્રિયો છે અને 10 5 કર્મેન્દ્રિયો છે, એની અરે અંતસ્કરણ બધા છે, 52 અક્ષરો છે, જાગૃત અવસ્થા છે, આ બધું છે. છતાંય હું ક્યાં આ મનુષ્ય શરીરને ઉત્તમ સમજું છું? આની અંદર કેટલી વસ્તુ સાધન કેટલું ઉત્તમ આપ્યું છે અને એમાંથી હું મને જુદો પાડીને ક્યાં અલગ જોઈ શકું છું? આનો ઉપયોગ કરવા મને આપ્યું છે, એનો ઉપયોગ હું શરીરનો કરતો નથી. શરીર રૂપે હું થઈ ગયો છું. શરીરને મોહના કારણે હું થઈ ગયો, ઉપયોગ તો કરી નથી શકતો હું. આ મુદ્દાઓ ખાસ વિચારવા જેવા છે, કઈ રીતે વિચારવું. હવે અહીં આપણે જ્યાંથી શરૂ કરવાનું છે ત્યાં જઈએ. ચોપાઈ 12 કે છે અહીંયા અતિયથાહ વિનુથાહ કર્ણવત યહિ વિધિયાદ્ય કેલ છેલ કે કરતા કળગત અતિયથાહ વિનુથાહ રસ ઉન્માન કર્ણવત યહિ વિધિયાદ્ય કેલ છેલ કે કરતા કળગત. અતિ અથાહ વિનુથાહ, અતિ અથાહ થાહ વગરનું, આકાશનું અનુમાન કરી ન શકાય તેમ. જેમાં કીધું ને અતિ અરસ ઉન્માન કરણવત. અરસ એટલે આકાશ. આકાશનું અનુમાન હું કરવું? આકાશને મારે ક્યાં જોવું એમ? તો આકાશ તો મારી અંદર છે, શરીરમાં દરેક કોષની અંદર અવકાશ પડેલો જ છે, મુખમાં છે, આંખમાં છે, બધે આંતરડામાં અવકાશ બધે છે. અવકાશ ક્યાં નથી એનું અનુમાન કેમ કરવું? આ 4 તત્વોને નીચેના આકાશ તત્વે ધારણ કરેલા છે, એનું અનુમાન આકાશ તત્વોમાંથી પ્રસવ થઈને 4 તત્વો ઉત્પન્ન થયા છે. તો એનું અનુમાન કરવા જેવું કે એનામાં એનું કેવી રીતે અતિ અથાહ વિનું થાહ, અથા જેનો અંત નથી અને એના વિનુથા. હવે એનાથી તે એને કીધું કે કોઈ એને જેમ અનુમાન ન કરી શકી એમ હું અનુમાન કરીને કહું છું, એને થાહમાં લાવ્યો. અથાહને અનુમાન કરું છું કે હું એનું અનુમાન નથી કરી શકું એમ કરીને એને હું થાહમાં લાવ્યો. અથાને થાહમાં લાવ્યો. કે મેં કીધું કે અતિ અથાહ છે તો તમે એનું વર્ણન કર્યું એટલે થાહમાં કર્યું. એવું કેવલ કર્તાના વિષયમાં અરસ અનુમાન કરવાનું. આકાશનું અનુમાન નથી થઈ શકતું પણ છતાંય હું એને આકાશનું અનુમાન નથી થતું, એમ કેવલ કર્તાનું અનુમાન નથી થતું, એકલા હોય એનું અનુમાન નથી થઈ શકતું, છતાંય અનુમાન કરીને તમને કહું છું એમ. અહીંયા જે વિષય એની અથાહ વિનુથાહ પાછું કહી દીધું. એટલે એનો અર્થ શું થયો? એટલે સમજવા જેવો કે આકાશનું કોઈ પ્રકારનું વર્ણન નથી થઈ શકતું. તો તમે આ શું કર્યું? વર્ણન એ થાહમાં લેવા. કોઈ જે એની સમજ છે એને ક્યાં કાઢશે? કે અતિ અથાહ એમ કહી દીધું તો વિનુથાહ પાછું શું કીધું તમે? તમે એને થાહ એટલે તમે પાછું એને કેમ એનું વર્ણન કરી દીધું? એનું એટલે કીધું અરસ ઉન્માન કરણવત. અરસ એટલે આકાશ અથવા રસ નહીં એવું. અરસ ને રસ નહીં, અનુમાન. હા તો કેવી રીતે કે અરસ? પછી કીધું હાલો આંબાની અંદર કેરી છે પણ 3-4 મહિના 8 મહિના તો દેખાતી નથી. એ કેરી પછી એની ઋતુ આવે છે
ઉનાળાની શરૂઆત થાય, બરાબર ઉનાળો આવ્યો ત્યારે એ કેરી દેખાવા મળે છે અને પછી પાકી જાય છે, એમાં રસ હોતી દેખાય. પણ જે ઓલો રસ હતો જે આંબાની અંદર, એ જે 8 મહિના રહ્યો અને એ પૃથ્વીમાં જે રસથી પણ અલગ હતું, એ પૃથ્વીમાંથી એની ખેંચો, એ રસ અત્યારે આંબાની કેરીની અંદર આવ્યો, એ હું કેમ પૃથ્વીમાંથી, ધરતીમાંથી, માટીમાંથી સીધો નથી લઈ શકતો? એને નીચવીને લઈ શકું ને, તો એમાંથી તો આવ્યો છે. એને હું કેરીની જેમ ઘોળી અને લઈ શકું, એમાંથી નીકળવો જોઈએ ને, એ રસ નથી નીકળતો. આકાશમાંથી લેવો હોય તો આકાશમાંથી તો નથી નીકળતો. તો એ કે ત્યાં સુધી અદ્રશ્ય રહ્યો, અરસ રહ્યો, તો એ રસ એનું વર્ણન એનું નથી થતું. એ કે તો તમે કર્યું ને, એનું વર્ણન નથી થતું એમ કરીને તો તમે આ વર્ણન જ કર્યું. તમે શું કર્યું? તો કે જો આ વર્ણન નથી થતું એમ કરીને વર્ણન કરું છું, એને શીખવાનું છે. કેવલ કર્તાનું વર્ણન નથી થતું, છતાંય તારે એ કેવલ કરતા નથી થતા એને પણ જાણવાના છે, એવો અહીંયા અર્થ કીધો. તું એને જ્યારે આવી રીતે જાણી શકે, નથી કરીને છે તરીકે જાણી લે, તો તને ખબર પડે કે કેવી રીતે છે. નથી કરીને છે તરીકે જાણી લીધા તે, તું એવો જ છો. તારો એનું મન કર ને, તારો હું વર્ણન કરું? હા, તને તારે મારે ગોતો તો કહી દો, તારો રીતે અથાવીનું થા તું છો. તો તું તારો વિચાર કરીશ તો પણ તને ખબર પડશે, કેવલ કરતાનો વિચાર કરીશ તો તને ખબર પડશે, આકાશનો વિચાર કરીશ તો પણ તને ખબર પડે. તારી અંશની બુદ્ધિને જાગૃત કરવાની આ ચાવી છે. ચાવી તને તેજુરીની ચાવી આપું છું. કે અતિ અથા વિનુથા, પાછો તું વર્ણન કરે છો એટલે હું તને એની ચાવી આપું છું કે આવી રીતની ચાવી છે આ. એટલે કે ભાઈ પહેલાં તો જે ટેવ પડી ગઈ, 50 વર્ષ પહેલાંનો કોઈ અત્યારે જન્મ હોય તો એ એમ કે ચાવી, તે ચાવી એટલે આમ હાથમાં હોય, એનો પાછો જુડો હોય, કઈક એની ચાવી છે એની ખબર હોય, અને જે ચાવી હોય, જે તાળું હોય એની અંદર એનો હોલ હોય ચાવીનો, એની કળ હોય, એની ફેરવે. એટલે હવે એ અત્યારે જન્મ હોય ને કોઈ પણ આંગળી અડાડી કે અમે જોઈ આંખથી ખુલી જાય છે, અથવા બોલી છે સીમ સીમ ખુલ જા તો ખુલી જાય છે, એવો જે પાસવર્ડ નાખી હવે એની મેળે જ્યારે ખુલી જાય છે તો એને હવે ચાવીની જરૂર નથી રહેતી. એના મનની અંદર તો ચાવી ઓલી જ છે. આ ચાવીની એને ખબર જ નથી કે આવી રીતે ખુલે છે. 50 વર્ષ પહેલાં જે મરી ગયેલો માણસ એને પાછો જીવતો કર્યો ને અત્યારે તેજુરી ખોલાવવા મૂક્યો, અને તેજુરી બધી અત્યારે ઓટો સિસ્ટમવાળી છે, નંબરવાળી છે, કાં આંખ દેખાય એવી છે, કાં આંગળી અડાડી એવી છે, કાં એવું કાંઈક મંત્ર બોલી તો ખુલે છે. બધા એને મંત્ર જ લાગવા મળે કે ઓહો આ તો કેવો ભગવાન છે, કે આ તો મંત્ર બોલે થઈ જાય છે. કે આપણે કીધું સિમ સિમ ખુલ જાય તો એને એનો કોડ નાખેલો હતો. તો એ કે આવી રીતે સમજ કે નહીં લેશે તે કે અનુમાન કરવાનું હતી. કે એહી વિધિ આજ અકેલ, હું તને જે કહું છું આ વિધિ કહું છું, કેવલ કરતાને જાણવાની ચાવી, આ વિધિ તને કહું છું. અકેલ એહી વિધિ આજ અકેલ, આ વિધિ પ્રમાણે એકલા છેલ્કે એટલે છેલ્કે કરતા અકળગત, એટલે છેવટના કરતા, છેલ્લામાં છેલ્લા કરતા એની અકળ ગતિ છે તારે આવી રીતે જાણવી. તને રીત બતાવું છું કે આ રીત છે તાળો ખોલવાની. આ એની પાસવર્ડ આપ્યો, પણ પાસવર્ડ આ કોને ખબર જ છે આ પાસવર્ડ હોય એમ. આ ચોપાઈ વાંચે એમાં પાસવર્ડ છે. આ પાસવર્ડ છે એ કેવો ગુપ્ત રાખ્યો પરમ ગુરુ, કે જો આ પાસવર્ડ છે કોઈને દેતો નહીં. કે કેવા છે એહી વિધિ આજ અકેલ, જે મેં તને કીધું એ વિધિ એ પ્રમાણે આજ અકેલ, છેલ્લામાં છેલ્લું કરતા અકળગત, એ કરતા છેલ્લામાં છેલ્લા છે, અકળ ગતિના છે, કે એકલા રહે છે, એને તું જાણી શકે છે. એમાં એ કહી દીધું એને કોઈ નથી જાણી શકતું. શરૂઆત તો એનેથી તે કરી દીધી જાણવાની, એને કોઈ નથી જાણી શકતું એવું તે શરૂઆત કરીને શરૂઆત કરી દીધી. એવી રીતે તે જાણવાનું શરૂ કરી દીધું. કે અહીંયા એવી રીતે કે અતિ અથાહ વિનુથા, પાછું તું જાણી શકે છે. અથાને ન જાણી શકે કે વિનુથા એટલે થા વગરનું કીધું, પણ તો છતાંય તને કહું છું કે થા ને પાછો તું સાથે રાખજે. એ બેયને જ્યારે ભેગા કર્યા તો સામે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. બે અથા અને અથા, બે વિનુથા એટલે અથા થઈ ગયું પાછું. આને બીજી રીતે કીધું તો બે તરીકે તો હવે અથા રહ્યું નહીં, કે ઈ અથા તો હું અથા, તમે બે અથા ભેગા થયા તો જાણીએ કોઈ એવા થઈ ગયા. બે વખત કહી દીધું અથા ને પાછું વિનુ અથા, એટલે અથા પાછું કીધું, અથા જ કીધું. હવે એને કીધું અથા, આ વિનુ થા કોને કીધું, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. બે આખી ગતિ ફરી ગઈ. કે એટલે વિનુ થા કોને કીધું, કે તને અંશી એવો જ છો અને કરતા એવા છે અથા, એટલે તમે અથા ભેગા થાવ તો જાણીએ કોઈ એમ છો. કે એમાં ક્યાં બીજું કાંઈ છે. કે એકલા ને છેલ્લામાં છેલ્લા પદને તમે આ વિધિ પ્રમાણે જાણી શકો એમ કેવું છે. એહી વિધિ આ જ અકેલી, કે આ વિધિ તને કહું છું. બે પ્રકારે વિધિનું વર્ણન કરી નાખ્યું.
કેવી રીતે એ સમજાવે છે, એની સમજાવવાની રીત કઈ છે, કેવી રીતે આમાં પાસવર્ડ મૂક્યો છે એની. અતિ અથા વિનુથા શબ્દ હાવ એમ સામાન્ય લાગે છે, પણ એમાં કેટલી વસ્તુ મૂકી દીધી. અથા ને પછી તું થામાં લાવ્યો, અને વિનુથા એટલે તું અથા, અને તમે બે એવા થઈ ગયા કે તું જ્યારે તારા સ્વરૂપે થયા ત્યારે એકલા કેવલ કરતાને જાણવાની વિધિ તને પ્રાપ્ત થઈ ગઈ. હવે તું અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વગર બધાને ધારણ કરનારો અને આ રીતે જાણનારો છો. ગુજરાતી વાત તો નથી, કારણ કે એના જે ચોપાઈના અર્થ છે એ આવી રીતે જુદી જુદી રીતે થાય છે, અને જુદી રીતે સારી રીતે થાય છે, પાછા સમજમાં આવે છે આ. એટલે મેં કીધું હજી આને ગુજરાત તોય વાંચી છીએ આપણે. આપનું એ પદ અમાપ છે અને છેડા વિનાનું પારાવાર છે, એનું કોઈથી અનુમાન કરીને વર્ણન કરી શકાય તેમ નથી. આદિ મધ્ય અને અંતથી પર અનાદિ એક કેવલ આપ એકલા જ છો. આ સંસાર રૂપી અકળ ખેલના ખેલનાર ઓ કેવલ કરતા આપની અકળ ગતિ કોઈથી કળી શકાય તેમ નથી. અહીં સીધો અર્થ કરી નાખ્યો છે. આ મેં તમને આડું અવળું કરીને જે ચાવીને આમેય ઘુમાડીને આમેય ઘોડીને પછી એક માર્યા પછી બીજી મારવી પડે તો આખું તાળું ખુલે છે. એકને એક તાળાની અંદર 4 ચાવીઓ આવે. વિદેશમાં મોટી તિજોરી હોય ને તો હવે એમાં એક તાળું નહીં, હોલ એક જ હોલમાં 4 ચાવી આવે. પહેલી મારો પછી બીજી પછી ત્રીજી, એના ક્રમમાં જ મારવી પડે. એ ક્રમને વગર ક્રમમાં તમે મારો, પહેલી ને ત્રીજી મારો એટલે ન થાય. એટલે એકાદી ચાવી કોઈ 3 ભાગીદાર હોય કે 4 ભાગીદાર હોય, એક ચાવી લઈને જાય તો એકથી તો કોઈથી ખુલી જ ન શકે. ચારેયને ભેગું થવું પડે ને એમાં જે પહેલો ખોલે, બીજો ખોલે ને ત્રીજો ખોલે, તો એટલે કોઈ વસ્તુ જે મોટી વસ્તુ પડી હોય જેની અંદર અબજો રૂપિયા જેની કિંમત થતી હોય, એ જે મૂકી હોય એમાં ભાગીદારો હોય. એમાં ભાઈઓ ઉપર એ વિશ્વાસ ન હોય એકબીજાને, સમજાણું? એની પતિ પત્ની ઉપર એ વિશ્વાસ ન હોય. જ્યારે બહુ મોટી સંપત્તિ હોય ને એને એકબીજાની ઉપર કોઈની ઉપર વિશ્વાસ ન હોય. એને એમ લાગતું હોય કે મારો ભાઈ જ મને મારી નાખશે. એવું થતું જ તે. રાજાઓના છોકરાઓ જ રાજાને મારી નાખતા, એના ભાઈઓ જેને અરે ગદ્દારી કરતા, કારણ કે મિલકત મોટી હોય ને, એને ભોગ મોટા છે, અને એ ભોગ ભોગવવા માટે એ પોતાના હગા ભાઈને મારી નાખે એવા કેટલાય બનાવો છે. બાપાને જેલમાં પૂરી દીધા એવા કેટલાય. કંસે હોતી જ કર્યું હતું એવું. ઔરંગઝેબે એના બાપાને પૂરી દીધા હતા. કારણ કે જ્યારે મોટી મિલકત છે ત્યારે એ બધું આ રીતે કરવામાં આવે, ત્યારે એની ચાવી આવી રીતે અલગ. આની સમૃદ્ધિનો તો પાર નથી કે આ બધાને મારે તો આપવી નથી. આ અંશની સમૃદ્ધિ મારે બીજા કોઈને આપવી નથી. અંશે થાય એને મારે આપી જ દેવાની છે, કારણ કે એ વારસદાર છે. અંશ છે એ વારસદાર છે. પછી કાકા મામાના ફઈના ને એના છોકરા ન લઈ જાવ, આ પોતાનો છોકરો છે અંશ. ઓલા વિજાતીય છે. આ તત્વો છે એ બધા દેવો છે, એ બધા આવા કૃત ને અકૃતની અંદર જે ઐશ્વર્ય પ્રાપ્ત કરેલા વિશેષ અંશો એ બધા વિજાતીય ઐશ્વર્યને ધારણ કર્યું છે. અંશો પોતાના, પણ વિજાતી ઐશ્વર્યને ધારણ કરેલી. આપણે બધા ઉપાસના અંશની કોઈ કરતું નથી. ઐશ્વર્ય છે ને એની કરીએ છીએ. શંકરની ઉપાસના અંશે કરો ને તો કોઈ વાંધો નથી, પણ શંકર આવા છે, દયાળુ છે ને ભોળા છે ને મારે કંઈક જોઈ છે ત્યાંથી મારું દુઃખ મટાડે, એ જે ભાવના છે ને એના કારણે એને કીધું કે આ ઐશ્વર્યવાળી. પછી આપણી લોભના કારણે આપણે અટવાઈએ છીએ ત્યાં. અંશે જુઓ ને વિષ્ણુને, અંશે જુઓ ને આદ્યશક્તિને, અંશે જુઓ ને હનુમાનને, અંશે જુઓ તો ઉપાસના કરવાની તમને જુદી પદ્ધતિ આવશે. મારા સજાતી અંશો છે, અમારા સજાતી અંશો છે, આવી રીતે જોઈ શકાય છે કોઈને. એટલે અહીં ઘણી વખત કીધું છે અંશે, જેને હાવ આ બધા જ્ઞાનની ખબર પડી ગઈ, બધાને અંશે જોવે છે. પછી ઐશ્વર્ય છે એને જોવે છે, ઐશ્વર્યને બાદ કરીને અંશે જોવે છે. અંશની અંદર આ ખેલ હું હાલી રહ્યો છે ઐશ્વર્યનો, એને પણ જાણી જાય છે. તો અહીંયા એ રીતે કહે છે કે તારે પણ આવી રીતે થવું જોઈએ. કે હું તને આ ચાવી આપું છું, કે જે એ વિધિ, આ વિધિ આપું છું, આ પ્રમાણે કર. ચોપાઈ 13. તે કૌશે પ્રણવાય દાય જહાં પાય ન કોકિત જબ દિનું કરત મહાય દેખી સબ ખસે હૂતૈત. તે કૌશે પ્રણવાય દાય જહાં પાય ન કોકિત જબ દિનું કરત મહાય દેખ સબ તે કૌશે પ્રણવાય દાય જહાં પાય ન કૌકિત. કૌકિત જબ તીનું કરત મહાય દેખી સબ ફસેવું હું ઉતિત. આપના આ કોઈથી કળી ન શકાય તેવા અકળ મહાન પદમાં કોનાથી પ્રવેશ થઈ શકે તેમ છે?
એવું અહીં કીધું. તે કૌશે પ્રણવાય. આ કોનાથી એમાં પ્રવેશ થાય? કોણ એને જાણી શકે? એને પ્રાણની અંદરથી પ્રાણ લેવાવાળો કોણ જાણી શકે? પ્રણવાય એટલે જે શ્વાસ લઈને જે જીવે છે એ કેમ એને જાણી શકે? એને દાય જहाँ પાય ન કૌકિત જાય એટલે કીધું એમાં ત્યાં કોણ એનો પ્રવેશ કરી શકે એમ છે? એવો પ્રશ્ન કર્યો ને પાછો એમાં જવાબ આપ્યો કે તું કરીએ કેમ છો એમ. એની અહીંયા પ્રશ્ન એવો કર્યો કે એમાં કોણ જઈએ કેમ છે? પ્રશ્ન એવો છે એની અંદર એમ કીધું તું જઈએ કેમ છો એમ. એટલે તું એટલે કોણ? મહેશ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં. સમજાણું? કોઈ પણ ઉપાધિવાળો અથવા કોઈ પણ પ્રકારની વિશેષતાવાળો, કોઈ પણ પ્રકારની ઐશ્વર્યતાવાળો એ હું નહીં. હું જઈ શકું, હું ના જઈ શકું. તારે અગર તું જઈએ કે તારે અગર વિઝા હોય તો અમેરિકાના, અને તું ન જઈએ કે તારે અગર વિઝા ન હોય તો ન જઈ શકવામાં તું જ છો અને જઈ શકવામાં તું જ છો. કે તારે અગર હવે તારે અહીંયા વિઝા જોઈ છે અને અહીંયા બધા જ પ્રકારના ઐશ્વર્યરૂપી વિઝાઓ મૂકી દો પછી ત્યાં જવાય છે. પહેલાં આ બધા દેશોની અંદર એના દેશના વિઝા આપણને મળે પછી જવાય છે. અને અહીંયા છે આ બાજુના બધા જ વિઝાઓ છોડી દઈએ પછી ત્યાં જવાય છે. સમજાણું? કે આ બધું પ્રણવાય. પ્રાણની અંદર જે ઐશ્વર્ય ભરેલું છે એ બધું ઐશ્વર્ય પ્રાણમાંથી તું છોડી દે, બધું પ્રાણમાં જ ભરેલું છે. કે અને એ કર્મ બધા ત્યાં જ ભરેલા. તારો પ્રાણ જાય છે, જીવ જાય છે ત્યારે બધા કર્મ સાથે આવે છે. એટલે પ્રાણમાં ભરેલું ઐશ્વર્ય અને એનું તને અભિમાન એ તું છોડી દે તો તું જઈએ કે. અને તું એ ન છોડે તો દાય કહા પાય કૌકિત કઈ રીતે તમે પ્રાપ્ત કરશો એ નહીં છોડો તો એમ પાછું કેવું છે. પ્રણવાય. પ્રણવની અંદર ફસાયેલો જે છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એ ફસાયેલો છે, એને કોઈ દિવસ આ પ્રાપ્ત ન થાય. એટલે એને કીધું પ્રણવની અંદર ઐશ્વર્ય ભર્યું છે એને તું પહેલાં છોડી દે. પ્રણવ સહજ કરી નાખ. પ્રાણ છે એ સહજ કરી નાખ. શ્વાસોશ્વાસ ખાલી માત્ર શરીર ટકાવવા પૂરતો જ હાલે છે. એની અંદરથી મારે કાંઈ જોતું નથી. પૈસા મારી આગળ છે એ માત્ર ને માત્ર મારી જીવન વ્યવસ્થિત હાલે, ખાવા પીવાનું પહેરવાનું વ્યવસ્થિત રીતે હાલે એના માટે છે. હું એનો દેખાડો કરવા માટે નથી કે ભાઈ હું આ ગાડી લઈ આવો ને બીજા કરતાં હું સારું જીવું છું ને આટલી વીંટી પહેરીને આ રીતે મારી આગળ મોટો ફ્લેટ છે નહીં. કોઈને પણ દેખાડવા માટે છે જ નહીં, તારા માટે છે ખાલી. જો એવું કોઈ ઐશ્વર્ય તું દેખાડવા માટે કરતો હો તો તું આ બાજુનો જ છો. ખાલી પ્રાણ હાલે છે એ એટલો સહજ હાલે કે એ પ્રાણની અંદર જે કંઈ વિશેષતાઓ ભરી છે એ વિશેષતાનું તને કોઈ પણ અભિમાન ન હોવું જોઈએ અને એને પ્રદર્શિત પણ નહીં કરવાનું. એ વિશેષતાનું અભિમાન છે, તારું નહીં. આ અભિમાન છે એ વિશેષતાએ તને ધારણ કર્યું છે. એ વિશેષતાનું અભિમાન એ કૈવલ કરતા સુધી જવા નથી દેતું. કેમ કે અભિમાન છે એ આ બાજુનું કૃતનું છે અને તારું સ્વાભિમાન છે એ તું કૈવલ કરતાનો અંશ એ છે એ તે જાગૃત ન કર્યું. અને અભિમાન છે એ આ બાજુનું લઈને ફરે છે. એ અભિમાન તારી આગળ 1 કરોડ રૂપિયા છે અને તું બાજુવાળો 3 લાખની ગાડી લઈ આવો ને તું 10 લાખની લાવીએ કેમ છો, છતાં એ 1 કરોડ રૂપિયા મારા ખાવા પીવા આ તે એના માટે છે. એનાથી મારે પહેલાં કરતાં હું વિશેષ મોટો છું એ દેખાડવા માટે નથી લાવી. એ ભલે દેખાડતો હોય, આટલી વિવેકથી સમજણ હોય તો કોઈના દેખાડવા માટે હું હારો લાગું એના માટે નહીં, મારી વ્યવસ્થા જળવાઈ રહી છે એના માટે, મારી સારામાં સારી વ્યવસ્થા જળવાઈ રહે એમ પ્રાણ હું લઉં છું. એ શરીરને ટકાવવા માટે લઉં છું. પ્રાણથી મારે ઐશ્વર્ય પ્રાપ્ત કરવું, આ હોદ્દો પ્રાપ્ત કરવો, આ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, આ પ્રકારનો યોગ, પ્રાણ, તપ, જપ, જ્ઞાન એ પ્રાપ્ત કરવું, દાન દઈને અભિમાન પ્રાપ્ત કરવું, એવું કાંઈ શું મારે પ્રાણમાં નથી ભરવું. પ્રાણ મારો ચોખ્ખો રહેવો. તોય ચોખ્ખો પ્રાણ છે એ અંશની અંદર અંશની સાથે જોડાયેલો છે અને જે ચોખ્ખો પ્રાણ નથી એ અંશથી વિરુદ્ધ દિશાનો છે. એ આ બાજુ લાવી નાખે છે કૃતમાં. એટલે આ બાજુના કોઈ ત્યાં સુધી એને મૂળ કેવલ પદ પ્રાપ્ત કરી નથી શકતા. કેમ? જપતીનું કહત મહાય એમ કે કરત મહાય. આ બધા કૃતની અંદર દેખી સબ ફસેવું ઉતહિત. કૃતની અંદર આ અહમેવની ધારણ કર્યો. ઉત એટલે આ બાજુ અને ઈત એટલે દેવલોકમાં બધાય ફસાયેલા છે. દેવલોકનો પ્રણવ મહાન મોટો મજબૂત છે કે એની અંદર વિશેષ ઐશ્વર્ય ભર્યું છે. કીડીની અંદર એટલું ઐશ્વર્ય ભર્યું છે. મનુષ્યની અંદર જેનો જેવો પ્રણવ મોટો છે અને એની અંદર ઐશ્વર્ય ભરવાની શક્તિ વિશેષ છે એ ઐશ્વર્યમાં ફસાય છે. તો આ બધા દેવો અને મનુષ્યો આ બાજુના બધા જ એની બુદ્ધિ પોતાની પ્રણવ સાથે જોડાયેલી આ બુદ્ધિ છે, પ્રજ્ઞા બુદ્ધિ, એ એને આ બાજુ જોડે છે. અને પ્રણવથી રહિત જે અંશની બુદ્ધિ છે એ કર્તા સાથે જોડે છે.
આ બે વસ્તુની અંદર કીધું કે જો આને પણ તું સમજી લેજે કે તારે જો સમજવા માટે જોઈએ તો તું પ્રાણનો વ્યય નહીં કરતો. આ શ્વાસ છે એને તું જે લેશો ને છોડેશો એનો વ્યય નહીં કરતો. એને અહમારે જોડવો એ એનો વ્યય છે, એને સ્વયંમારે જોડવો એ એનો ઉપયોગ છે. બરાબર? બે વસ્તુ. એનો વ્યય કેવી રીતે થાય છે? અહમારે જોડો એટલે વ્યય થાય છે પ્રાણનો, અને સ્વયંમારે જોડો એટલે છે એનો ઉપયોગ થાય છે. તમે એનો હારામાં હારો ઉપયોગ કર્યો. આ બે વસ્તુ કરી. મહત્વનો મુદ્દો રાખજો આજનો. તો પ્રાણને અહમારે જોડવો અને પ્રાણને સ્વયંમારે જોડવો. સ્વયંમારે જોડો એટલે અંશે થઈ જવાય, અને અંશે થાય તો એ પાછો એ જાણ થઈ જાય. જાણ છે એ વૃત્તિ થઈ જાય, અને અંશ પોતે છે એ પોતાના સજાતી કરતાને પ્રાપ્ત કરે એવું સાધન પ્રણવ છે. સાધન અહમ લેવાનું સાધન પ્રણવ નથી. આ ધ્યાન રાખજો. આ બહુ મોટો છે મુદ્દો. આજે મેં તમને કીધો છે. ક્યાં જોડવો પ્રાણને? શરીરને હવે જોડવાની વાત નથી, મનને જોડવાની. પ્રણવ શરીર છે એ છઠ્ઠું છે. છઠ્ઠા સુધી આ પાંચને તો બાદ જ કરીને કે પાંચની સામે જોવે છે કોણ? પાંચ તો જાણી શકે એવા જ નથી. કેવલ કરતા ને પાંચ શરીરો તો જાણી શકે એવા જ નથી. પાંચ શરીરની અંદર એ તાકાત જ નથી કે તત્વોના બનેલા છે. પણ પ્રણવ છે એ સત્વોનો બનેલો છે. પ્રણવ દેહ છે, છઠ્ઠો દેહ. પરમકારણની ઉપરનો પહેલો પરમકારણ, બીજો પરમકારણ દેહ. અને આ સત્વનો દેહ છે એ તને કે કામ લાગશે. એની અંદર હવે ભરવાનું શું છે કે સ્વયં. કાઢવાનું છે અહમ. બરાબર? દેહ કાઢવાનું અહમ, ભરવાનું સ્વયં. એટલે આ બે વસ્તુ સીધી વસ્તુ થઈ ગઈ. તરફ પ્રણવ દેહની શરૂઆત થઈ. હવે પ્રણવ દેહમાં તું ટકી ગયો તો આ બાજુ જોઈએ કે વચ્ચે રહી ગયો. મસ્ત મજાનું. આ બાજુ રહે તો તને જે લાગતું, એ બાજુ રહે તો તને હવે આ સ્પર્શ કરતો. પાણીમાં રહે તો કમળ છે બીજાતું. તું નીચેના પાંચે દેહમાં રહે ને, પ્રણવ ચોખ્ખો થઈ ગયો ને, તો હવે તું એમાં ફસાતો તને ખબર પડી. અને પ્રણવ દેહની અંદર રહીને પાછો તું ઉપર રહે તો કેવલ કરતામાં પાછો ભળી પણ નથી. એનો આનંદ લઈએ મસ્ત મજામાં જે ઓર વાળો માતાના ઉદરમાં ઓર કરી લીધો એટલે અંદર ટકી ગયા. ઓર ન કર્યો તો મરી ગયા. અને આ બાજુ આવી ગયા તો સંસારની અંદર ફસાઈ ગયા. એટલે પછી સુખદેવ એમ કીધું તો હું તો મને તમારી માયા લાગી જાય. મને કંઈક એવો રસ્તો બતાવો, એનાથી રસ્તો લઈને આવો. કદાચ મારી માયા નહીં લાગે. 12 વર્ષે જઈ સુખદેવ, અને 12 વર્ષથી કે મારી માયા નહીં લાગે. આ બાજુ આવે તો માયા લાગે, અને અંદરની અંદર રહે તો કાળ પૂછી જાય. હવે એની વચ્ચે એવી જગ્યા રાખી, ઓર કરી લીધો, અને માતાને તકલીફ ન પડવા દીધી. અને કીધું કે તો પછી તમે મને વચન આપો કે તમારી માયા મને ન અડે. સુખદેવ એટલે તરત જન્માન તરત હાલતા થઈ ગયા. એટલે કોઈ માયા જ ન અડી. કોણ બાપ ને કોણ દીકરો, કોણ માન કોણ દીકરો, કોઈ ભાઈ ને કોણ બેન, કોણ સગાન કોણ સંબંધી, કોણ સ્ત્રી અને કોણ પુરુષ. એવી માયા ન લાગી. પશુ અને પક્ષીની માયા ન લાગી. એને કોઈ વસ્તુની અંદર ભેદ જ ના આવ્યો. એટલે છતાંય પણ એની પછી કીધું કે છતાંય એને આગળ તો એને ગુરુ કરવા જ પડ્યા. લગ્ન કર્યા, બધું કર્યું. પછી આ સ્થિતિ આવી એની. એક વખત તો આ પોઝિશન લાવી નાખી એમ. તો પ્રણવ દેહ છે એ આ માનવ ઉદર જેવો નથી. એ એનાથી બહુ ઊંચો છે. કારણ કે એ હિરણ્ય ગર્ભ છે, અને માનવ ઉદર છે એ ગર્ભ છે. બેયનું સમાન જુઓ તો હિરણ્ય ગર્ભની અંદર અંશનું સ્થાન રાખવાનું છે, અને આ જે આપણું જીવાત્માનું સ્થાન છે એ ગર્ભમાં છે. ગર્ભમાં ફસાય છે. હિરણ્ય ગર્ભની અંદર એ મુક્ત રહે છે અને મુક્ત નથી રહેતો. એવી રીતે વચ્ચેની સ્થિતિ, પાણીમાં રહે ને પાણીમાં નથી રહેતો એવો જળકમળના ન્યાય રહે છે. આ રીતે એને કીધું કે જો આ પ્રણવાય, આમાં પ્રાણથી જ પ્રણવાયના શબ્દ આ ચોપાઈમાં પ્રણવાય મુખ્ય છે ને. એને કીધું એમાં લાગેલો અહમ અને સ્વયં, પ્રણવની સાથે લાગેલો અહમ, આ છઠ્ઠો પરમ કારણ દેહ છે. જો દેહનું બરાબર ભાન હોય ને તો આપને ખબર પડી જાય. એટલે આપણે પહેલાં દેહો પાકા કર્યા એટલે ખબર પડે. પ્રણવ દેહની વાત કરે છે. ઓલા 5 દેહ તો છોડી દીધા છે, ત્યાંથી તો વાત શરૂ થાય છે કે અહીંયા સમજણ મૂકેલી છે. ટીકાયું ક્યાં છે કે હા, બ્રહ્મજ્ઞાનીઓને એને એન્ડ છે. આપણું તો ત્યાંથી શરૂઆત થાય છે. બ્રહ્મજ્ઞાની બ્રહ્મની અંદર છઠ્ઠા પ્રણવ દેહની અંદર કદાચ જાય તો જાતા નથી. બધા નિરંજન આદ્યશક્તિમાં રહીને હું બ્રહ્મ છું એમ કહેવા લાગ્યા છે. એટલે કાંઠે રહીને છપછપિયા કરે. કોક અંદર ગયો હોય પણ તો છતાંય તે ગયો છે તોય તે હજી એની એન્ડ સમજે છે. અષ્ટાવક્ર વશિષ્ઠજી એને પ્રણવ દેહને એન્ડ સમજે છે કે આ જ બ્રહ્મ છે, આનાથી ઉપર કાંઈ છે નહીં. આપણે એની શરૂઆત સમજીએ છીએ.
એટલે આપણે અભિમાન કરવા માટે નથી કહેતો, સમજવા માટે કહું છું. એનું અભિમાન ના કરવું જોઈએ, નકર એ પ્રણવમાં એ અભિમાન કરી જાય કે અમે આ બધા કરતાં મોટા છીએ. સમજણ માટે આ કહેવામાં આવે છે. આપણે મોટા નથી, થવું નથી. અહમેવના કારણે મોટા નથી થવું, સ્વયમેવના કારણે મોટા જ છે. પછી એમાં મોટા કરવાના ન હોય. ચેતન છે એને મોટા શું કામ કરવા, એને સાબિત ક્યાં કરવા છે? હું આ જળને હકાવું જ છું, એમાં સાબિત શું કરું? હું નહીં હોઉં તો જળ નહીં હાલે, એમાં સાબિત શું કરું? એમ કહેવાય કે તું છો, આમાં સાબિત કરવાનું તું કેવી રીતે છો એ દેખાડ. એટલે હું છું એટલે હાલું છું. મારા બાપા વહી ગયા, એના બાપા વહી ગયા, એ નથી હાલી ગયા. પછી જે વયો ગયો એમાં હું વયો જઈશ. હું આને જળને ચલાવું છું એ તો સાબિત થઈ ગયું છે. તો આ મારી સાબિતી છે, એના માટે બીજું કોઈ સાબિતી કરવાની જરૂર નથી. એવી જ રીતે હું પ્રણવ દેહની અંદર જ્યારે રહું છું ત્યારે મારે બીજી કોઈ સાબિતી આપવાની જરૂરિયાત નથી કોઈ નહીં. હું સ્વયંને હારે જોડાઈ ગયો છું, એ મારા માટે છે. એ ગામને સાબિતી નથી દેવી. ગામને મારે કહેવાય નથી જવું અહમ બ્રહ્માસ્મિ. ત્યાં બ્રહ્મ હું થતો જ નથી પાછો. ત્યાં જાય તે થઈ તો એ જ જાય, અહમ મોટો થઈ જાય એટલે અહમ બ્રહ્માસ્મિ જ કહેવાય જાય. પણ ન્યાય હું અહમ બ્રહ્માસ્મિ નથી કહેતો. એટલે શરૂઆત છે અમારી. અને એ અમે શરૂઆત છે અમારી, એવો અહમ નથી કરતા. એ સ્વયં છે. એટલે કહું છું સ્વયં છે. એના માટે મારે કહેવાની નથી વસ્તુ, એ સહજ છે. સ્વયં સહજ છે, અહમ સહજ નથી. એ ધારણ કરેલો છે સ્વયં. અહીંયા ધ્યાન રાખજો. એટલે અહીં કીધું જો કેવી વાત કરે છે 13મી ચોપાઈ. આપના કોઈથી કળી ન શકાય તેવા અકળ મહાન પદમાં કોનાથી પ્રવેશ થઈ શકે તેમ છે, બલકે આજ દિન સુધીમાં કોઈથી પ્રવેશી શકાયું હોય તેમ જણાયું નથી. તો પછી આ ત્રણેય લોકના મહાન પુરુષો કે જેમને સંસાર આધ્યાપી પર્યંત અવતારી પુરુષો તરીકે વર્ણવે છે, અને બીજા અનેક સચ્ચારિત્ર બુદ્ધિમાનો તેમજ ભક્તો વગેરે મોક્ષપદ પામ્યા હોવાનું જગતના જીવો માને અને મનાવે છે, તે બધા ક્યાં ગયા? આ પ્રશ્નનો ખુલાસો કરતા પરમગુરુ ભગવાન કરુણાસાગર શ્રી મુખે જણાવે છે કે એ સઘળા મહાન પુરુષો કેવલ કરતાના કૃત્યોના મહાતત્વમાં જ્યાં ત્યાં ફસાઈ ગયેલા છે, લટકી ગયેલા છે. હા, એટલે એમાં ફસાયેલા છે. આપણે મહાતત્વમાં ફસાઈ ગયેલા છે. મહાતત્વ કયું છે? પ્રકાશ બ્રહ્મ વૃત્તિના 3 મહાતત્વ છે, અવિકાસ, વિકાસ અને કુંભસ. એમાં ફસાઈ ગયા છે આ બધા. એમ બ્રહ્મમાં ફસાઈ ગયા છે એમ કેવું છે એનું. સમજાણું? મોટા મોટા પુરુષો જે કીધું કેવાય સચ્ચરિત્ર બુદ્ધિમાન મોક્ષપદની ઈચ્છાવાળા આ બધા જે મૂળ પુરુષો છે એને અહીંયા ફસાઈ ગયેલા છે એમ મારું કેવું છે તમને. સામાન્ય લોકોની વાત નથી કરતો હું કે એ કેમ મહાતત્વની અંદર કે આ બધા તત્વો છે એમાં મહાન મોટું તત્વ શું તો કે બ્રહ્મ. મહાતત્વ એમાંથી જ ઉત્પન્ન થયા, વિકાસ અને કુંભસ. અને બ્રહ્મ છે એને મોટું ગણી અને એમાં બધા જ લોકો વિલાઈ ગયા પ્રકાશમાં. એટલે એ ફસાઈ ગયા છે. કે અહીંયા એવું કીધું તને હું કહી દઉં એટલે તને ત્યાં આગળ રહેવાની ખબર, તું ફસા નહીં. તને કહી દીધું હોય તો તું ફસા નહીં. કે ત્યાં એ ઝાડ આવી રીતે તું જા જંગલની અંદર. કોઈ કીધું ભાઈ હોશિયાર એક હતો અને એના છોકરાને સમજાવતો હતો કે બેટા પક્ષીમાં શ્રેષ્ઠ હતો કે આવી રીતે જો ઝાડ હોય એમાં પછી દાણા નાખેલા હોય અને તને ઝાડ જેવું દેખાય પણ તને ઝાડ દેખાશે નહીં, કે તને દાણા દેખાશે. તારો ખોરાક છે ને એટલે તને ઝાડ દેખાય એટલે તું પહેલાં જોઈ લીજે કે આમાં ઝાડ છે કે નહીં એમ. અને તને ઝાડ દેખાય એટલે ફસાવાની વસ્તુ છે. એટલે હું તને સમજાવી દઉં છું. હું ક્યારેય ફસાણો નથી. હું પહેલેથી સમજી ગયેલો હતો. એટલે હું આ ઝાડમાં ફસાણો નથી. એટલે હું તને પણ સમજાવું છું કે તું આ ઝાડની અંદર ફસાતો નહીં. એટલે પહેલાં નિરીક્ષણ કરી અને પછી ખોરાક ખાવા જજે. પહેલાં પરીક્ષણ કરી લીજે, નિરીક્ષણ કરી લીજે, પછી ખોરાક ખાવા ઉતરજે. તને એમ લાગે કે આ બધું સુરક્ષિત છે, ઝાડ આવી હોય, કપટ આવું હોય, એ છળ આવી રીતે કરેલું હોય, ખીલા આવી રીતે મારેલા હોય, તારે જોઈ લેવા એના ચારે બાજુના ભાગ અને વચ્ચે જોઈ લેવું. પછી વધારે ખોરાક અહીંયા કેમ નાખ્યો છે એ પણ જોઈ લેવું. બીજે બધે તને થોડા છૂટા છવાયા તને દાણા મળશે. એક જગ્યાએ એટલા બધા દાણા કેમ છે એમ પણ વિચાર કરજે. કે એક જગ્યાએ એટલા બધા દાણા નકર હોય નહીં, થોડા બધા હોય તારે તો વીણીને ખાવું પડે. પણ એક જગ્યાએ આપ્યા હોય એટલે તારે સમજી લેવાનું કે આમાં કંઈક છળ કપટ તો નથી ને. એટલે નિરાંતે જોઈ લીધે. એટલે ઓલો પછી વિચાર કરે છે કે દાદા કહેતા હતા ને એવું જ અહીંયા કંઈક દેખાય છે. એટલે જોવે છે. એ પોતે નથી પહેલાં જતો ત્યાં. એટલે એક ઝાડવા ઉપર બેસી જાય છે. 2-3 પક્ષીઓ ખાવા મળ્યા. એના દાદાએ એને શીખવાડેલું નહીં. સમજાણું? આને શીખવાડેલું. એટલે 2-3 પક્ષીઓ પછી 8-10 આવ્યા અને ખાવા જ મળે. એને તો હવે ચેણવા ઉપર જ ધ્યાન હતું. નજીકમાં ખૂટી ગયું ને એને ખાવાનું. એટલે આગળ જવા ગયા ને ત્યાં ઝાડમાં ફસાઈ ગયેલા હતા. ઓલો જોઈ ગયો કે હા, કે આ હકીકતમાં ઝાડ જ છે. દાદા કહેતા હતા એવું જ છે. કહેનારો કોણ છે? તો કે અત્યારે અહીં પરમગુરુ દાદા છે. એ કહે છે આપણે
કે જો આ બ્રહ્મરૂપી ઝાડ આવશે, મોટામાં મોટું આ પદ છે કે બ્રહ્મ પ્રણવાય, આ પ્રણવ શરીર છે, એનોય તારે ઉપયોગ કરવો, એનોય તારે કેવી રીતે ઉપયોગ કરવો એની રીત તને શીખવાડો એમ. એટલે આ લોકોએ માછલીમાં એક દાદા હોશિયાર હતા એમ, એ કે જો તને કોઈ જલ્દી ખાવાનું આવે ને તને એમ લાગે કે ફર્સ્ટ ક્લાસ મજાનું ખાવાનું છે, એટલે તરત બટકું નહીં ભરી જતો હોય. કે માછલીને તે હોય કે તરત આમ કરીને, એટલે ઓલો જે અળસિયાની અંદર કે માછલી નાની હોય ને એની અંદર કાંટો ભરાયેલો ને એના પહેલાં જેમ એ કાઢવાની કોશિશ કરે ને મૂંડો ભરાતો જાય. એટલે આ બહુ હોશિયાર હતો માછલી, અને એના દાદાએ એટલું સરસ શીખવાડ્યું હતું, ધીરે ધીરે ફૂંકી ફૂંકીને ખાજે કે ચારે બાજુ કે. એટલે ઓલે પછી ઓલો કાંટો ન હોય ને ઝીણું 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 ખાય, આખું મોઢામાં ન લે, સમજાવું એ માછલું, અને બીજા આખું લે એ બધા પકડાઈ ગયા, અને એ માછલી એ ઓલા લોકો જે માછલી પકડવાળા એને ખાઈ ગયા. આની દર વખતે જે ઓલું નાખે ને અળસિયું ક્યાં દે એને હળવે 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 ખાઈ જાય, પણ કાંટો અંદર ન આવવા દે પોતાની અંદર. એટલો હોશિયાર થઈ ગયો. પરમગુરુ એને હોશિયાર, અને દાદાએ હોશિયાર કરી દીધો. પરમગુરુ આપને હોશિયાર કરે છે કે જો આ જગ્યાએ કાંટા છે, આવી રીતે આવશે, તારે ખાવાનું ખરું પણ બહુ ફૂંક મારીને હોશિયારીથી ખાવાનું. દર વખતે તને કાંટો નહીં વાગે ને ખાવાનું સીધું મળી રહેશે, તો એવી હોશિયારી રાખજે કે. એટલે આમાં કોઈ પણ મહત્વ નહીં. આ લોકો ફસાઈ ગયા ને તારે ફસાવાનું નથી. હું તને આ રસ્તો બતાવું છું, આ યુક્તિ બતાવું છું. આ આપની યુક્તિ, અમૂલ્ય યુક્તિઓ જ બધી બતાવે છે આમાં. બે ઉદાહરણ એવા જ છે. એટલે ઉદાહરણ આપું તો તમને સમજાય કે કેવી રીતે ત્યાં ફસાય ને કેવી રીતે નથી ફસાતા. એટલે ઓલા બ્રહ્મગણીએ એટલા વખાણ કર્યા કે માછલીઓના ખાવાના ખોરાકના એટલા વખાણ કર્યા, એટલે ઓલા લોકો તો સીધું આમ બથ જ ભરી લીધી, સીધી મોઢામાં જ નાખ્યું. ઓલાએ કીધું ના એટલું બધું નહીં, ઝડપથી નહીં, બહુ સાવધાનીથી કામ કરજે, ખાજે, નિરાતે ખાજે, ઉતાવળ કરીશમાં, અને મારી સમજને થોડી કંઈ છોડીશ નહીં ખાતી વખતે. તે સહેજમ તો કાંટો આગળ આવે જ નહીં તારા મનમાં. હું આ તારી હારે રહું ને, સમજ રૂપે તારી હારે રહીશ. પરમગુરુ કેવી રીતે રહેવાના આપણે હારે? સમજ રૂપે. અને એ જ્યારે જાણ રૂપે રહેવાના, એટલે આપણે હારે એ જે માછલું ખાવા જતું હતું પણ દાદાની સમજ જ હારવાર હતી. અને દાદા જે એને બધું શીખવાડતા ન હોય બાજુમાં, એમ જ એ સમજતું હતું કે આ વસ્તુ આપણે પાથીએ તેલ નાખે એમ કે કાઠિયાવાડમાં, કેવી રીતે આપણે બધી વસ્તુ સમજાવી દીધી. એટલે સંસારની અંદર હવે અટવાનું ક્યાં રહ્યું? દેવલોકમાં અટવાનું ક્યાં રહ્યું? હું કામ ફસાઈ જાઉં આમાં? તો અહીંયા એ આપણને સમજાવે છે કે આવી રીતે તું જોજે અને વિષય ક્લિયર કરજે એમ. આને જો મગજની અંદર મોટામાં મોટું પદ છે કે આમાં ફસાવા માટે, કે એમાં આપણે ફસાવવું નથી. કે 14મું ચોપાઈ, કોકીનું કરતા નચી નહીં નાદ બદ જેહી અબલગ અનુભવ ઉગ્ર ગાદ્ય સ્વાદ્ય હોય ચિલેહુ મોહી મગ. કોકીનું કરતા નચી નહીં નાદ બદ જેહી અબલગ અનુભવ ઉગ્ર ગાદ્ય સ્વાદ્ય હોય ચિલેહુ મોહી મગ. કેવું કીધું કે આ જે છે એ તું અનુભવ કરવા જઈશ ને તો તું નહીં કરી શકે. તારે આગળ જીવન નાનું છે. મેં મારા દાદા આગળથી શીખ્યું છે, એના દાદા આગળથી શીખ્યું છે. એટલે આ ગુરુ પરંપરા છે. તું એક જીવનની અંદર ન શીખી કે કેટલાય જીવનનો શીખેલો જે મર્મ હતો એ મર્મને પાછો સુધારતા હું જે છેલ્લામાં છેલ્લું શીખ્યો છું, અને ઓલા લોકોએ છેલ્લામાં છેલ્લા જે સુધારા કર્યા છે, ઝાડ દેખાવા ના દેવી એવી ઝાડો હોતી વાપરે છે, એની મને હવે ખબર છે કે એ તને હવે કહું છું કે અમે પેઢીઓ દર પેઢી, એટલે પરમ ગુરુ આદિ છે, બધાથી પહેલા ગુરુ છે, ત્યાંથી જે અનુભવ આવ્યો છે એ અનુભવ ક્રમશઃ અહીંયા સુધી આવ્યો છે. એટલે તું એક જન્મમાં આનો અનુભવ, તારો અનુભવ થઈ ગયો, તું એમ કે હું અનુભવી થઈ ગયો છું, એ આ અનુભવ તો તુચ્છ છે. આ તો મારો તો ઉગ્ર અગાધ અનુભવ છે. એટલે મારા અનુભવ અને તારો અનુભવ જોડે તો એ અનુભવની અંદર 1% 1/2% 5% એટલો વધશે તારો અનુભવ. અમારો તો છે જ. પછી તું નવીન આજની પદ્ધતિ હવે કરીશ તો અમારો અનુભવ તો તને 99.99 કામ લાગશે. તે 0.1% જે તે જોડ્યો છે એ આગળની પેઢીને પાછો કામ લાગશે. એટલે આ તો પરંપરામાં છે કે આ કાયમ પંથની પરંપરા છે કે મારી આ પરંપરા દ્વારા આવેલો અનુભવ જ સાચો સમજજે. પરંપરા સિવાયનો જે અનુભવ આગળથી જે એમને અદબદ આવ્યો છે એ તો પોતાનો કલ્પિત અનુભવ છે, પોતે માનેલો અનુભવ છે, કલ્પનાઓ કરીને ચેક છેલ્લી જેવી એવી છે કે મુંગેરલાલ કે હસીન સપને જેવો છે કે એના અનુભવને નહીં માનતો કે મારા તો હકીકતના અનુભવો છે કે આ અનુભવ હું તને જે રીતે છે એ કહું છું એ મારો એકનો અનુભવ નથી, મારા દાદાએ મને આપ્યું છે, એના દાદાએ આપ્યું છે, એના દાદા પરંપરામાં આવેલો છે.
આપણી પરંપરા છે કે ચેતન અંશની પરંપરા કે છે આ હવે શરીરની જળની પરંપરા નથી કહેતા, સમજાણો? એટલે અહીંયા ચેતન અંશની પરંપરા ચાલુ છે કે એ તું માનજે કે કોઈ કેનું કરતા નથી ને એટલા માટે હું કહું છું કરતા અત્યાર સુધીમાં કરતા કોઈએ ચીનેલા નથી. ઇન અદબદ જઈ અબલગ, અત્યાર સુધી કરતા અદબદ રહ્યા છે. અદબદ એટલે જાણ્યા વગરના, જેમ તેમ જાણ્યા. અદબદ એટલે માન્યતા, માની લીધું. જેમ આંધળો માણસ લાકડીના ટેકે હાલે અને લાકડીના આધારે જ બધું નક્કી કરે, દિવાલ આવી છે, પછી આ કોઈ કૂતરું બેઠું છે, આ ખાડો છે, આ વાહન આવે છે, સુગંધ ઉપરથી લાકડીના આધારે એવું માને. પણ એને દેખાતું નથી, અદબદ માને છે બધું. એને લાલ કલર કેવો છે, આંખનું રૂપ કેવું છે, એ આંખ નથી, એને આંખ નથી, બીજાની આંખ જોઈ શકતો નથી. એ ક્યાં સુધી માને છે? તો એને માન્યતા 1-2% સુધીની જ છે બધી. એને કીધું ભાઈ જીભ કેવી છે, એની જીભ એને ખબર છે, પકડી શકે છે ને બીજાની જીભ કેવી, પણ એનું રૂપ નથી જોઈ શકતો. દાંત કેવા છે, ખાય છે રોજ, દાંતની ખબર છે, પણ એ સ્પર્શથી અનુભવે છે, પણ એનું રૂપ નથી જોઈ શકતો. પહેલાંની સામેવાળાની આંખ કેવી છે, એના કાન કેવા છે, પછી એમ કે લાલ કલર પહેર્યો, લાલ છે, લાલ કપડાં પહેર્યા છે, લીલા કપડાં પહેર્યા, લીલા લાલ, એના કલરની ખબર જ ક્યાં છે? એ તો લાકડીના અનુમાને હાલે છે કે. તો જગત આખું આ આંખ વગરનું છે ને હું તને આંખ આપું છું અંશને. તારી આંખ આપતો નથી, ખોલું છું. તને આંખ છે પણ આંખ ખોલવાની પદ્ધતિ આપું છું. અને આ આંખ તારી જો ખુલી ગઈ તો તને અદબદ નહીં રહે. તને બધું જે કલરમાં છે, જે ઊંચાઈ છે, જાડું છે, ગોળ છે, લાંબુ છે, ટૂંકું છે, પતલું છે, ત્રિકોણ છે, ચોરસ છે, અણીવાળું છે, અણી વગરનું છે, લીમડો છે, મીઠો લીમડો છે, બધું જ તને દ્રશ્ય દેખાય છે. એમ તને જેમ છે એમ બધું જ દેખાય છે કે તત્વય દેખાય છે, કર્તવ્ય ટોટલ દેખાય છે, ઐશ્વર્ય દેખાય છે, પ્રણવ દેહ પણ, બ્રહ્મ પણ દેખાય છે, અને તારું પોતાનું સ્વરૂપ અને કેવલ કરતા બધું જ દેખાય છે. કે એ લાઈન તને આપું છું, કે એ પરંપરા આપું છું. એ પરંપરા હું ઉતારું જ છું દર વખતે, પણ એના અધિકારીને આપું, જે મારા છે એને આપું છું. અધિકારી કોણ છે? મારા. જેને મમત્વ કૃતમાં થયું છે એ મારા નથી. જેને મમત્વ મારામાં થયું છે એ અહમના છે, સ્વયંના નથી. સ્વયંના છે એને હું આપું છું, ને અહમના થયા એને હું આપતો નથી, કારણ કે મારા નથી. એને મારે હું કામ આપવું? એની હારે રહું તોય ન આપું. રાત દિવસ હારો રહું તો વારસો તો મારા છોકરાને જ મળે, અંશને જ મળે, કે ચેતન અંશ જ છે. કારણ કે બીજાને વારસો આપવા જાવ તો મારો વારસો એ તો દારૂ પીને બધું બગાડી નાખે. તો બધા ક્રતની અંદર છે, ફસાયેલા છે, જીવો છે બધા. એને તો મોહ હોય કે એ મોહના કારણે એવા ફસાઈ જાય છે કે એને હું આપતો નથી. આ જે નથી ફસાતા અને મોહ વગરની મારી ભક્તિ કરે છે એને હું જરૂર આપું છું. કે આ નકર આખી જિંદગી મારી યારે રહેતોય ના આપું. કે એમાંથી કંઈ મળે નહીં. પરમ ગુરુ હારે કેટલાય રહેતા હતા, આખી જિંદગી રહેવાવાળા હશે. 1200-1500 તો સાધુ હતા, 5-10 હજાર તો ભક્તો એવા હતા કે રાત દિવસ એની હારે રહેવા તૈયાર હતા. બાકી તો કેટલાય છે. તો એમાંથી કંઈક બધાય ન આપ્યું. એના પરંપરામાં આવતા થાય 4 જણાને, 2ને તો આપવું પડ્યું ને 2ને આપ્યું, 2ને જ આપ્યું, આટલા બધામાં. તો એને કીધું કે આ વસ્તુ છે એ એવી છે. તો અહીંયા બધું અદભુત રહે. અનુભવ ઉગ્ર અગાધ, મારો અનુભવ જ છે આવો અગાધ. એ અનુભવ આરે તારો અનુભવ છોડું છું. તારો અનુભવ નહીં કે સ્વાધ્ય હોય ચીને હું મોહી મગ. જે સ્વાધ્ય એટલે સ્વ અહમ મૂકી અને સ્વયં છો છે, અહમ મૂકીને સ્વયં છો છે, સ્વાધ્ય છો છે, પોતાને આધીન છો છે, એ જ આ મારા માર્ગને સમજી શકશે, ઓળખી શકશે. કે ચીને હું મોહી મગ. જે મોહ કરે છે સંસારમાં એ નહીં માર્ગ મારો ચીનીએ. કે જે મારામાં મોહ કરશે એ મારા માર્ગમાં આવી છે. મોહને ફેરવી નાખ્યો, મોહની ઉલટ ક્રિયા. મોહી મગ, મોહી એટલે મોહ અને મારો માર્ગ. મોહ એટલે મારો માર્ગ, મોહ એટલે મારો મોહ. પણ એને કીધું ચીને હું મોહી મગ. જે કીધું કોઈ સ્વાદ પોતાને આધીન થયો છે, અહમને આધીન નથી થયો, અસ્મિને આધીન નથી થયો, જે અસ્તિત્વને આધીન થયો છે એને મારા માર્ગને ચીનવાનો અધિકાર છે. એ ઓળખી શકશે, બીજા કોઈ અદબદ રહેશે એ કોઈ ઓળખી શકશે નહીં. અહીંયા આ રીતે કરીને આપણે આ 14 ચોપાઈ સુધીનું વાંચ્યું. 15મીનું હવે જ્યારે આવશે ત્યારે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.